નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર જેમાંથી નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે જનરલ વિકલ્પ સાથે બે પ્રશ્નો 4 માર્ક્સના પૂછાતા હોય છે, બરાબર। એટલે કે ટોટલ 8 માર્ક્સના બે પ્રશ્નો પૂછાય છે, જેમાં ઘણી વખત પ્રયોગો પણ આપણને પૂછાતા હોય છે। તો આપણે એમાંનો જ એક પ્રયોગ જોવાના છે કે જે આગળની પરીક્ષામાં 2 વખત પૂછાઈ ગયેલો છે અને આવનારી પરીક્ષામાં પણ પૂછાઈ શકે એવી શક્યતા રહેલી છે, બરાબર। તો પ્રયોગ કયો હતો? દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો અને એની સાથે ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો। એ પ્રમાણેનો પ્રશ્ન આપણને માર્ચ 2020 અને જુલાઈ 2022માં પૂછેલો છે। તો સૌથી પહેલાં તો આપણે જે રીતના પ્રયોગ પોથીમાં લખીએ છીએ એ રીતના હેતુ લખી દેવાનો છે કે દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરો, બરાબર। તો આ આપણો હેતુ થઈ જશે અને એના માટે જરૂરી સાધનો, તો સાધનો કયા લખવાના છે? કસનળી, વિમોચન નળી, સાબુનું દ્રાવણ ભરેલું પાત્ર, મીણબત્તી, એક કાણાવાળો બૂચ અને સ્ટેન્ડ, એ પ્રકારના સાધનો આપણે લખી દેવાના છે। અને સાથે સાથે પદાર્થો દાણાદાર ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ, એ તો આપણને પ્રશ્ન પરથી જ ખબર પડી જવાની છે કે કયા કયા પદાર્થો આપણે લેવાના છે, બરાબર। અને આકૃતિમાં જેમ બતાવ્યું છે એ પ્રમાણેના સાધનો ગોઠવાના છે અને તમારે પેપરમાં શું કરવાનું છે? આ આકૃતિ દોરવાની છે, બરાબર। એટલે આકૃતિ ખાસ તમારે યાદ રાખવાની છે, બરાબર। અને ત્યારબાદ આકૃતિ દોર્યા બાદ પ્રયોગનું વર્ણન કરવાનું છે। તો પ્રયોગનું વર્ણન કઈ રીતના કરવાનું? એક કસનળીમાં આશરે 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ તેમાં થોડા દાણાદાર ઝીંક નાખો। પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવવાના છે। આપણે આકૃતિ જોઈએ આગળ, બરાબર, ફરી એક વખત જોઈ લઈએ, બરાબર। આ આકૃતિ ખાસ તમારે યાદ રાખવાની છે। તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો, ત્યારબાદ દાણાદાર ઝીંકની સપાટી પરનું અવલોકન કરો અને ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો। વાયુથી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જાઓ, શું થાય છે તેનું અવલોકન કરો। તો તમે આ જ્યારે પ્રયોગ કર્યો હશે ત્યારે આપણને ખબર છે કે દાણાદાર ઝીંક છે એની સપાટી પર હાઇડ્રોજન વાયુના પરપોટા ઉદ્ભવે છે, એટલે કે હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે અને જ્યારે વાયુથી ભરેલા પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જવામાં આવે ત્યારે હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે, બરાબર। તો આ પ્રક્રિયામાં શું થાય છે? તો ઉપરની પ્રક્રિયામાં ધાતુ, જે ઝીંક ધાતુ જે છે એ એસિડમાંથી હાઇડ્રોજનનું શું કરે છે? વિસ્થાપન કરે છે અને જે ધાતુ બાકી રહે એ એસિડ સાથે સંયોજન બનાવે છે, જેને આપણે ક્ષાર કહીએ છીએ, બરાબર। તો આની આપણું રાસાયણિક પ્રક્રિયા જોઈએ સમીકરણ સ્વરૂપે તો વધારે ખ્યાલ આવે। તો ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા આપણે સમીકરણ સ્વરૂપે આ રીતના લખી શકીએ: ઝીંક પ્લસ H2SO4 gives ZnSO4 પ્લસ H2 ગેસ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઝીંક ધાતુ જે છે એ હાઇડ્રોજનનું શું કરે છે? વિસ્થાપન કરે છે અને શું મુક્ત કરે છે? હાઇડ્રોજનને છૂટો પાડે છે, વિસ્થાપન કરે છે, એટલે કે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। અને સાથે સાથે આપણને કેવો પ્રશ્ન પૂછે છે? ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો। તો ઝીંક સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે અને સોડિયમ ઝિંકેટ બનાવે છે। તો ઘણી વખત આપણને સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર પણ પૂછાતું હોય છે। તો જોઈએ એની રાસાયણિક પ્રક્રિયા પહેલાં। ઝીંક જે છે એ NaOH સાથે પ્રક્રિયા કરીને ઝીંક સોડિયમ ઝિંકેટ બનાવે છે, એટલે કે Na2ZnO2 પ્લસ હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, બરાબર। તો આ રાસાયણિક સમીકરણ તમારે ખાસ યાદ રાખવાનું છે। અને અવારનવાર આપણને પ્રયોગ પરથી ઘણી વખત પ્રશ્ન પણ પૂછતા હોય છે, તો એ પ્રશ્નની ચર્ચા પણ કરી લઈએ કે દાણાદાર ઝીંકની સપાટી પર શું દેખાય છે? તો આપણે આગળ જોયું તેમ હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળે છે। પછી ત્યારબાદ પ્રશ્ન છે, સાબુના દ્રાવણમાં પરપોટા શા માટે બને છે? તો દાણાદાર ઝીંકના ટુકડા H2SO4 સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે, બરાબર, એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, જેને સાબુના દ્રાવણમાંથી પસાર કરતા પરપોટા બને છે। ત્યારબાદનો પ્રશ્ન છે, સળગતી મીણબત્તીને H2 વાયુની નજીક લઈ જતાં શું થાય છે? તો સળગતી મીણબત્તીને જ્યારે H2 વાયુની નજીક લઈ જવામાં આવે છે ત્યારે H2 વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે, બરાબર। તો આ જ પ્રમાણેના બીજા મોસ્ટ IMP 2 પ્રયોગો છે જેને આપણે આગળના ભાગમાં ચર્ચા કરીશું, બરાબર। તો જે 4 માર્ક્સમાં પૂછાવાની શક્યતા રહેલી છે અને આગળની
બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, બરાબર. તો જો વિડીયો ગમે તો ચેનલને લાઈક કરો, શેર કરો અને તમારા મિત્ર સુધી જરૂર પહોંચાડો, જેથી કરીને દરેક વિદ્યાર્થી આ વિડીયોનો લાભ લઈ શકે અને કંઈક નવું શીખી શકે.